વડોદરા મહાનગરપાલિકામાં સીસીટીવી કેમેરાને લઈને વિવાદ સર્જાયો છે। હાલ તો આ વિવાદ સ્થાયી સમિતિના અધ્યક્ષના કેબિનમાં સીસીટીવીના એક્સેસ લાગતા વિવાદ છેડાયો છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સીસીટીવી કેમેરાને લઈને વિવાદ જોવા મળ્યો છે। હાલ તો સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષની કેબિનમાં સીસીટીવીનો એક્સેસ લાગતા વિવાદ થયો છે। મેયર પિંકીબેન સોનીએ જણાવ્યું હતું કે વર્ષો પહેલા પૂર્વ મેયરના સમયમાં આ કેમેરાની સિસ્ટમ ચાલુ કરવામાં આવી હતી, જ્યારે માત્ર મેયર ઓફિસમાં અને સિક્યોરિટી ઓફિસમાં આનું એક્સેસ હતું। મને લાંબા સમય સુધી એવો પણ ખ્યાલ નહોતો કે કોર્પોરેશનમાં આ રીતના કોઈ જગ્યાએ એક્સેસ છે, પરંતુ જે દિવસે એક મોરચો આવ્યો એ દિવસે મને તાત્કાલિક અમારા જે મ્યુનિસિપલ સેક્રેટરી છે એમની ઓફિસમાં જઈને મોરચાને અટેન્ડ કરવાનો હતો, ત્યારે મારા ધ્યાને આવ્યું કે ચિંતનભાઈની ઓફિસમાં આ કેમેરા દ્વારા બધા જ મેયરની ઓફિસની જે ત્યાંથી છેલ્લી ચેરમેનની ઓફિસ છે ત્યાં સુધી આ બધું જ વિઝન દેખાય છે। એટલે મેં ઈચ્છા વ્યક્ત કરી કે ભૂતકાળમાં પહેલા આવી રીતે મેયર પણ આવી રીતે જોઈ શકે છે। ત્યારે મને જણાવવામાં આવ્યું હતું કે જે તે વખતે મેયર દ્વારા આ રજૂઆત કરી પ્લાનિંગ ચાલુ કરવામાં આવ્યો હતો, ત્યારે મેયર ઓફિસમાં આ રીતે કમ્પ્યુટરમાં એક્સેસ હતા। ત્યારે કોર્પોરેશનમાં સફાઈ સેવકો માટે 1200 મહેકમ ઊભા કરવામાં આવ્યા। એના પછી લગભગ અઠવાડિયા પછી 138 જેટલા સફાઈ સેવકો મને ફૂલ આપી સન્માનિત કરવા માટે આવ્યા હતા। તે દિવસે અમારી એક મોટી મીટિંગ ચાલી રહી હતી, જેમાં ધારાસભ્ય અને અમે બધા બેસીને મીટિંગ કરી રહ્યા હતા। એમાં એમના વિસ્તારનો કોઈ પ્રશ્ન હોય તે બાબતે મીટિંગ ચાલી રહી હતી। આ દરમિયાન આ લોકો લગભગ 3 થી 3.5 કલાક બહાર રાહ જોઈ રહ્યા હતા, અને જ્યાં એ લોકો મને સન્માન કરવા અંદર આવ્યા ત્યારે તેમના દ્વારા પૂછતા ખ્યાલ આવ્યો અને જાણકારી મળી કે આ લોકો 3.5 કલાકથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે મને પણ એમ થયું કે જો આવી રીતે બહારની મારી જે પ્રોસેસિંગ છે એમનું જે પણ મને ખ્યાલ હોય તો આટલા બધા લોકોને મારી રાહ જોવી ના પડે, અને જે અમારી મીટિંગ ચાલી રહી હતી એટલે મારો સ્ટાફ દ્વારા અંદર મીટિંગમાં ડિસ્ટર્બ કરવામાં આવ્યું ના, કે કોઈ પણ અંદર પણ ના આવ્યું અને કોઈએ ફોન પણ ના કર્યો, અને જેના કારણે 138 જેટલા અમારા નાગરિકોને જે લોકો સન્માન કરવા માટે આવ્યા હતા આ બધાએ રજૂઆત કરી છે કે શું મેયરના રૂમમાં આ એક્સેસ આપી શકાય છે। એટલે પછી મ્યુનિસિપલ સેક્રેટરી દ્વારા માહિતી આપવામાં આવી કે સર્વપ્રથમ મેયરની ઓફિસમાં જ આ એક્સેસ રહેતો હતો, એટલે મેં ઈચ્છા વ્યક્ત કરી।